બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં છો? કરો હવે પ્રિયલ કરશે. જય શ્રી કૃષ્ણ, સીતારામ, 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 સીતારામ. બે હાથે. હા. કેમ છો? મજામાં. અને પ્રિયલ આવી ગઈ કે? પ્રિયલ આવી ભેગા ગઈ. અમે આવી ગયા. અમારે રોજ આવવાનું જ હોય અને એ જ કે આવવાનું હોય અમારે પ્રિયલને લઈને. ને બેલ હજી વાવા નથી ઉતાર્યો સાંજે હે ને મારી બેન ને આવ્યા હતા ને શાંતિ ને કાજલ ભાભી ને ભૂમિ પ્રિયલ પછી હે ને સાંજે રોતી હતી. કોણ રોતું તું? કોણ રોતું તને મૂકીને વયા ગયા તા એટલે? ઓય બાપા, એને રિક્ષામાં જાવું તો ભેગું મૂકવા ગયા નથી. પછી એને હે ને બપોરે જાજી ઘણી હુતી નથી ને પછી સાંજે હુવાની હતી પછી ન લઈ જવા દીધી. રિક્ષામાં ભેગી વહી ગઈ ને આવી જાય. ન જવાય ને હુઈ જવું તું ને. થોડીક વાર રડી પછી ફોહલાવી બેદી પાસે રમાડી હિચકે લઈ આવી. તોય રોતું તું ચોકલું. પછી આવી ને રિક્ષામાં હાલ બેહવા લઈ જતો કે ના હવે નથી જાવું. જાગતી હતી પણ ગઈ નહીં. મજા આવી ગઈ ને તને શ્યામ ભેગી ને ધ્રુવ ભેગી ને હિચકે મજા મારી પાસે આવી જ નથી. એ હતા ત્યાં સુધી એની પાસે હતી છેલ્લે છેલ્લે પપ્પા પાસે આવી હતી. પછી હુઈ જવું તું ને એટલે નહીં. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના. પ્રિયલ નું જો મારે એવું હોય. છોકરા આવે એટલે છોકરાઓ ભેગું ગમે ને. પછી અત્યારે હીરામણ કરી લીધું. શ્યામ પાસે ધ્રુવ પાસે હીરામણ કર્યું અત્યારે જો પૂરી ને ભજીયા ને પ્રિયલે ભજીયું ખાધું. શું ખાધું? ભજીયું. ક્યાં ખાધું ભજીયું? ચા ને ભજીયું ખાધું. હા ન્યા ત્યાં દીકાને જો મચ્છર કરી ગયું. 8:30 થઈ ગયા હતા. 9 વાગ્યા સુધી બેઠા હતા. હા. જમીન નવરા થઈ ગયા ને પછી ફરી આમ ખાટલા નાખી બેઠા હતા. ઘડીક વાતો કરી. પછી ગયા ને ત્યારે આપણે વિડીયો નતો શૂટ કર્યો. અંધારું થઈ ગયું એટલે પછી બહુ સારું ન આવે એટલે પછી શૂટ નતો કર્યો. સાંજે મોડું થઈ ગયું હોય એ કીધું કે પછી આપણે તો રિક્ષા ઘરની છે તો હું મૂકી જાય. તો અત્યારે 12:30 વાગી ગયા અને હું છે ને બાર કામ કરતી હતી ને પછી જો આવી ગયા છે. મેં બનાવ્યું ભીંડાનું શાક. સફેદ ભીંડા હે આપણે અહીંયા 2 છોડવા હે તેમાંથી 2 કુતરા હતા અને બીજા કાલે શાંતિ લઈ આવી હતી. અમારા પપ્પાને ઘરે થોડાક છોડવા 2 ક્યારા કર્યા તેમાંથી ઉતારીને લઈ આવી હતી. તે સુધારીને શાક નાખ્યું ને માં ને પ્રિયલ પપ્પા બે કામ હતું તે ગયા રિક્ષા લઈને. પ્રિયલ એને રહેતી નથી એને હેને પાણી ચૂછું હતું પાણી રમવું હતું ટબમાં. પછી એને જો ફોહલાવી પટાવી ઘડીક વાર રોય જો હશે એને ખવડાવી દીધી. હવે જો શાક બની જાય ને પછી રોટલા કરવાના છે. રોટલા છે ને 3 વાગી ગયા અને અમે રેડી થઈ ગયા. આજે છે ને મારે વહેલું જવાનું એવા હતું છે જવાનું છે. તો પ્રિયલના પપ્પા કહે આપણે કઈ બાજુ જવું? મારા મામા છે ને એની દીકરી છે આદિત્યના એના ઘરે જાવ. તારું વાવા તો બતાવ દીકુ. ક્યાં વાવા? મારે તો આજ આખો દી દોડાદોડીમાં જ છે. હા દીકુ હા. હા જાય તે હાલો તૈયાર થઈ જાય રેડી થઈ જાય ને જટ ઉતાવળ આવે પ્રિયલને. હા હાલો નીકળીએ તો કઈ તો દઈએ કે અમે જઈએ છીએ. તો કર દે પેલા કામ. બાય બાય ટાટા અમે રિક્ષા બેહીને જઈએ. સવારે છે ને જો એ કામ હતું ને તે હું નીકળી ગયો હતો ને માની જરૂર હતી ભેગી થઈ એ આવ્યા હતા ને આવવા મોડું થાય એમ હતું તે પછી દક્ષાને ફોન કરી દીધો હતો રસોઈ બનાવી રાખજે. એ અમે પાછા ગામમાંથી અહીં પી ગયા ને ઘરે તો 1:30-1:45 જેવું થઈ ગયું. આવીને સીધા જમવા બેઠા પછી ફટાફટ નાઈને જો બસ તૈયાર થયા હતા. 3 થઈ ગયા.
સડવા જ માઈન સડવા જ માઈન ઓય ચડાતી જાય છે એને તો સડવું તો બહુ ગમે સીતારામ હવે અહીંયા આખરી મૂકીએ હા તેલ તેડી લઈ તેલ લો હાલ તેલ લો મળી ગયો બધાય પગથિયા એ પગથિયે ચડવાની તો શોખીન છે એ અહીં તેડીઓ તો આગળ રાડો નાખતી ધીરે ધીરે હો ધીરે ધીરે હાલો સીતારામ રેખા સીતારામ રામ તાવ આવ્યો હા એવું તો 2-3 દિવસ આવે હાલો અંદર હાલો અંદર હાલો તો અમે તો જઈએ પડી દીકા હરખી રે એ બેન તારે ચા દૂધ પીવું ક્યાં પીવે ચા દૂધ ન બાબા બહુ નથી પીતી બસ જરીક જ હા તમારે ઘેર આવીને સીધી પગથિયા ચડી પ્રિયલ પગથિયા ચડી ને કેમ ચડી ગઈ હતી ઈ ખાય છે વેફર ને કેની ઘર આવી તું હે ફૂઈ છે ફૂઈ ક્યાં ફૈયા હાલો ચા ચા પીતી નથી પણ છે ને જ્યાં આવ્યા ને થોડોક લીધો હા બધાને હારો હાર ચા લઈ દીધો છો શું છે પ્રિય ભાવ ભાવ ક્યાં ભાવ તારું ભાવ ભાવ ક્યાં ભાવ ભાવ પોતે આ રહ્યું ભાવ ભાવ જો હાર્યું જો ભાઈ ના રમકડા લઈ આવી જો કેયુર ભાઈ ના રમકડા લઈ આવી ભાઈ ગેમ રમે આવતો છે એ હરખાણી રમકડા દીધા ને ફઈ આવે તે હરખાણી આ હું છે દેખા જો આવું છે? રમકડા લઈ આવી દીધા કે પ્રિય રમે હું છે આમ આ પપ્પા નામ જોઈને કે આ એ હું અમારે ઘડીક વાર જ નવું નવું દેખાય ને ત્યાં સુધી હરખાઈ પડે છે નવા નવા રમકડા હોય ને ત્યાં સુધી રમી લે પછી પૂરું એમને એમ પડ્યા હોય હા લાવો અમે અહીંયા આવ્યા ને આદિત્યના એટલે શાંતિબેન ને ભૂમિન પપ્પા બે ભેગા થઈ ગયા તો સારું ન કરે નરેશ અમને ઘર મળે જ નહીં આના આના કરતા હતા હું કઈ આ ઘેરથી જ કહેતા હતા કે જા હું કહું આવવાનું ઓછું હોય ને અહીંયા આવીને કોકને પૂછવું પડે કે ભાઈ આ ઘર ક્યાં છે એરિયો યાદ હોય. હા પણ ભૂમિન પપ્પા ને ભેગા હતા ને એટલે આપણે ગોતવું ન પડ્યું ઈ રીતે કોઈ નો આવે તો ઈ થઈ લો ઈ મૂકી આવી હા ઘર નો જડે એટલે ફેર આવી ગયા હોય ને ફોન પછી કરીને વાંધો સામે આપણે ન બોલાવવા પડે કે આવો. આવ્યા જ નથી તે સીતારામ કર્યા ફૈયાને ક્યાં ફૈયા ક્યાં હા આવડે ફૈયા ક્યાં આમ જો આય ફૈયા છે આય ફૈયા ક્યાં આય રી આ ફૈયા સીતારામ કરી આવ જાય ને જા જોઈએ જા અહીંયા તને રમકડા આપ્યા ને રમકડા આપ્યા ને સીતારામ કરી આવો અહીં કેની આપ્યા કેની આપ્યા રેખાએ સાંભળી છે ને તોય કામ નહીં દે એને બધી ખબર છે કે મને તે ભલે તે કરે આપે જો આ દઈ આવ પાછા દઈ આવ ફૈયા આ દઈ છે ને દઈ આવ ફૈયા દઈ આવ દઈ આવ ને પછી સીતારામ કરીએ જા જા ન જાય એટલે ન જાય આથી નહીં હો દરડો જોઈએ ને લઈ આય જા આને જોતો જ લઈ જા હું આ ભાઈ લઈ આય જા લઈ આવ સીતારામ કરવા આવે તો ચાર મને પણ આમ ઘડીક વાર જઈને રાખે પછી ન વાંધો આવે પછી તારે એમ છે આને જોતો હોય તો આલે જો 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 એ વાત બધા અમારે મારા મામાની દીકરી રેખા આ રેખાના સાસુમાં ને નરેશ રેખાના ઘરવાળા નરેશ મારે તમારા ઘરે આવવાનું થાય ને તો લગભગ આપણા ભૂમિન પપ્પા ભેગા જ હોય હું લગ્નની કંકોત્રી દેવા આવ્યો હતો અહીંયા ભેગા હતા પછી આપણે નેહલના પપ્પા વયા ગયા પછી ભીમોને અમે ભેગા જ આવ્યા હતા તે પછી નથી અમારે આવવાનું થયું તમારા ઘરે કે તમારે નકર નરેશ આવતા અમારા ઘરે આવે આવે ને આવે મારી મમ્મી એ યાદ કરતા હોય એ કે નરેશ ને આવે ને કે નરેશ ને નતા આવ્યા ને જાજો ટાઈમ થઈ ગયો નકર એ કે અહીંયા મામા ઘરે આવે ને એ કે રેખા એના પપ્પા ઘરે
એટલે કે આપણા ઘરે આવે 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 આજકાલ હા વરસાદ હતી બે દિવસ એવો ને એવો વરસાદ આવ્યો અમે હું બે ત્રણ દી મારા પપ્પાને ઘેર વહી ગઈ હતી એ રૂંઢે પછી એક બે દી મેરામાં રેખા દક્ષાની ઘર જોવાઈ ગયું નકર તો કરતા હતા પછી આજે મેળ આવી ગયો આવવાનો રેખાને અહીંયા હગાવાલા તો એના ઘણા રહે પણ બધે જાય ને તો હાંજ પડે એમ છે મારા ઘરે આપણે નિરાતે જાહું પછી પાછા નિરાય થાય હું તઈ તમારી આ રૂડી કુઈ થાય ને હા હગા પૂઈ થાય અહીંયા છે થોડું પછી જવું પડે હા થોડા ઉપર જ છે હમણાં આવ્યો અમાર ઘેર રોકાણ પપ્પાને ઘેર તે ઘર જોયા હોય પણ આ દક્ષાએ હજી બોટાડે ચડે એને કોકને સામા બોલાવવા પણ પડે એક બે ફેર જ આવીને થાય રોકાઈ જાજો આજે બધાય ના ના રોકાવું નહીં રોકાઈ જાજો પ્રિયલ ને જો આપણી ઘરે ગમે એટલી ફેર લીંબુ શરબત બનાવ્યું ને કોઈ દી પીતી નથી ને આઈ જવું જો ભૈયાને ઘેરાવાનું થયું હા હા એને નથી હું ઓકે નાળિયેરનું પાણી હોય ને એ ન પીવે નાળિયેર પી ખાય એનું પાણી દે રેખા એટલે આપણે કહીએ કે ભૂખ હે પી લે એક ટુકડો ભરે ખબર પડી જાય પછી નો દઈ નો અહીંયા ને ફૈયાની ઘરે ભાઈવું લીંબુ શરબત ઠંડુય નથી પીતી એકય નહીં ગમે અમે લઈ આવ્યા હોય ને તો કઈ આઈસ્ક્રીમ ભાવે આઈસ્ક્રીમ તો ભાવે એક ઠંડુ કઈ વસ્તુ નહીં એક જ ઠંડુ પીણું નહીં અહીંયા લીંબુ શરબત પીધું બાકી પીતી જ નથી આવે થોડીને આવે હો એ પ્રિયલ કોણ આવ્યું કોણ છે એ તો આડું જોઈ ગઈ લે હવે ક્યાં મારી વેફર ક્યાં લાવો શિવની વેફર દે એની ચોકલેટ દે લાવો ક્યાં લઈ આવો જો એમાં છે લે આવતા રહ્યો એ ઓહરીમાં આવતા રહ્યો હાલ અંદર વયા જાય હાલો તો અટાણે જો 7:45 થવા આવ્યા અમે હમણાં અડધી કલાક થઈ ઘરે પીગા ને આવીને શિવ કેવી હરખાઈ ગઈ હતી નહીં હિંચકામાં હિંચકતી હતી શિવ ને પીયું બે અટાણે જતો ફૈયાર રમાતું ચાલુ છે એની આપણે એક વાત કરીએ છો આજ પ્રિયલ ગાંડી થઈ પછી નવા વાવા કેતા આયા પેલા નવા વાવા છું મન ન લઈ ગઈ ફરવા ન લઈ ગઈ કાલ જાઉં આપણે કાલ જાઉં દીકો કલ્લે તો મેં તને કહ્યું પ્રિયલ જો પ્રિયલ ને છે ને આપણે જે વાતો કરીએ ને એ બધી હવે સમજી જાય રિક્ષામાંથી જેવા ઉતરા ને પ્રિયલ શિવમાં હિચકતી હતી ને તે પ્રિયલ અરખાણી ને રિક્ષામાંથી ઉતરી સીધી દોડી હિચકા તરફ અંધારું હતું ને તોય સીધી દોડીને ભાઈ ગઈ પછી શિવ સામે દોડીને આવી પછી એને કીધું આમની અંજવારામાં આવતી રહે પછી આપડી બૈદી બાંધી હતી ને આવતી હતી બે હે ને અરખાઈ પડ્યું હતી જોયા જેવી હતી અટાણે જાય ચડી ગયું નીકળ્યા તો અમે 3:30 વાગ્યાના પછી ત્યાં રેખાના ઘરે અહીંયા સારી ઘડી બેહાડી રાખ્યા વળી ત્યાંથી પછી દક્ષાને હું મામી ને ફઈ નું ઘર અહીંયા સામે જતું તે 10 મિનિટ ત્યાં ગયા હતા એ તો કેતા હતા કે વ્યારા કરીને જાજો બધાય રેખાબેન ને કહેતા કે રાંધી નાખીએ કે વ્યારા કરીને જાજો વ્યારા નથી કરવાનો મારે ગાય દોવાની હોય પણ આપણે થોડુંક લેટ થઈ ગયું છે માયા ને કિરણબેન ગાય દોઈ લીધી કિરણ નો ફોન આવ્યો હતો પણ કે હું આવું એ કે પણ અમે આજ છે 12 ગામ મારી રીતે હું પૂગી ગઈ પછી એની રીતે હું કે આજ તો રિક્ષા પકડી લે રિક્ષા પકડી લીધી કેમાં આવી તું નકર અમારો પ્લાન તો હતો કે
રાણાવાવ કિરણ આવી જાય ને તો અહીંયા બે ભેગા થઈ જાવ, પણ એવો કઈ મોકો હતો નહીં, કારણ કે કિરણ નીકળી ઘરે છે ત્યારે હજી અમે તો આદિત્યના પહોંચ્યા હતા. એક બે ઘર ગયા હોય તે પછી હારી ઘણી બેહાઈ ગઈ ભાઈ, ઘડીકમાં તો બગાઈ ને આપણે નિરાતે બેઠા હતા, તે પછી ત્યાંથી આવવા જવામાં પાછો અડધી કલાક જેવું થઈ જાય ને, એટલે થોડુંક મોડું થઈ ગયું. તો હાલો બસ જો તને શિવ ને પીયુ બે અહીં આવ્યા તે ભેગા થઈ ગયા. પ્રિયલ વા ક્યાં ફયા હતા? બીજા ફયા હતા એની પાસે જાતી નથી જતી ને, ઓલા રેખાબેન હતા ને એની પાસે નથી જતી. કિરણબેન પાસે જાય જો ને ખેલા આઈદરાથી કેવા ખેલા આઈદરા ઈ કેતા હતા રેખાબેન કે હાય તમારે આવું હતું પણ છે ને વરસાદ જેવું નતું નથી, પછી એ લોકો નતા આવ્યા, ન કરતા આવ્યા વગર રહી નહીં કે પાછા આવ્યો ને તો કહીશું એને કીધું કે પાછા આવ્યો તો અહીંયા પ્રિયલ ની ફૂઈને ને દાદી ને લઈને આવી જતું, તો પાછા આવ્યું ને તો બધા જાવ. જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ઓલી માથે દોડીને આવી હર હર મહાદેવ. રમે તો પડી આજે